પતિ પત્ની નવરાશની પળોમાં શાંતિથી બેઠો હતો. તો પતિ હતો એ એની પત્નીના ખોળામાં સૂતો હતો માથું મૂકીને. એટલે પત્ની ધીમા અવાજે કે કેવું લાગે છે તમને? એટલે પતિ કે શેષનાગના ખોળામાં વિષ્ણુ ભગવાન ઊંઝા હોય ને એવું લાગે છે મને. પત્ની કે હા આવું યાર. બોલો, પતિ પત્નીમાં આવું હોય. વાહન ચેકિંગ ચાલતું હતું તો પોલીસમેન કે ભાઈ ગાડી ઊભી રાખો, તમારે પીયુસી નહીં તો દંડ થશે. પેલો કે કશો વાંધો નહીં સાહેબ, હું પીયુસી કઢાવી લઉં. કે પીયુસી વગર ગાડી ફેવરો છો, કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળે છે. કે 30 રૂપિયાનું પેલો પીયુસી કઢાઈ આવ્યો. એટલે પેલા કે જવા દો. પેલો ડ્રાઈવર ઊભો રહીને જમાદારને કે સાહેબ આ 30 રૂપિયાનું પીયુસી કઢાવ્યું મેં, એટલે હવે ગાડી ઓક્સિજન કાઢશે. એક લેખક એવાની પત્નીને બેઠા બેઠા વાતો કરતા હતા કે મેં આટલી બધી બુકો લખી, તો તને પ્રિય કઈ બુક તને સારામાં સારી ગમી? પત્ની કે તમે બધી બુકો લખી, એમાંથી મને સારામાં સારી મસ્ત જો કોઈ બુક લાગતી હોય ને તો એ તમારી ચેકબુક છે. પતિ વિચારમાં બેભાન થઈ ગયો. વાહ! એક શાળાની પાછળ નદીમાં પ્રિન્સિપાલ ડૂબતા હતા. તો વિદ્યાર્થી ભાળી ગયો, તે જોરથી બૂમો પાડવા માંડ્યો અને શાળા તરફ ભાગ્યો કે શાળામાં આજે રજા, શાળામાં આજે રજા. એક વિદ્યાર્થી શાળામાં ગેરહાજર રહ્યો આગલા દિવસે. એટલે બીજા દિવસે શિક્ષકે પૂછ્યું કે કાલે કેમ નહોતો આવ્યો બેટા? એટલે કે સાહેબ કાલે તો વરસાદ બહુ પડતો હતો એટલે શાળાએ નહોતો આવ્યો. અને આજે મોડો કેમ આવ્યો તારો? કે સાહેબ હવારોની વાટ જોઈ રહ્યો તો વરસાદ ચારે આવે.